ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 8 જૂનથી ફરીથી રાબેતા મુજબ સ્કૂલની ઘંટડી વાગતી થઈ. ફરીથી શાળાએ જતા નાના નાના ભૂલકાઓ અને નાનકડી બાળકીઓની ખિલખિલાટ સંભળાતી થઈ. દેશનું ભવિષ્ય આજે ફરીથી સ્કૂલે જતું દેખાયું. શિક્ષણ થકી જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થશે, જેમાં કોઈ બાળક પાછળ ના રહી જાય. બાળકોને વિદ્યાનું મહત્વ સમજાવવા, તેમનું મનોબળ વધારવા અને તેમને ઉત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી શેનાઈનગર કુકમા ગામ મધ્યે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડાના અધ્યક્ષસ્થાને માતા સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી ધનુબેન અતુલભાઈ મહેશ્વરી, સવિતાબેન હિરજી મહેશ્વરી, જયશ્રીબેન મહેશ્વરી, ખીમીબેન મહેશ્વરી, પ્રેમિલાબેન મહેશ્વરી તથા અન્ય અનેક મહિલાઓ જોડાયા. આ શિક્ષણલક્ષી પ્રવૃત્તિને કુકમા ગ્રામજનોએ હોંશે હોંશે બિરદાવવામાં આવી. આ વર્ષે ધોરણ 1 થી 10 સુધીના સારા અંકે પાસ થયેલા તમામ બાળકોને ટ્રસ્ટ વતી નોટબુક, બોલપેન અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા. દાતાઓના સહયોગથી અન્ય 200 જેટલા બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ધનજીભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા મચ્છોયા આહિર સમાજના ઉપપ્રમુખ દેવજીભાઈ ગોવિંદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા, જેમના દ્વારા સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના વિવિધ લક્ષી કાર્યોને બિરદાવવામાં આવ્યા. જ્યારે ધનજીભાઈ ચાવડા દ્વારા આવા પરોપકારી કાર્યોમાં પૂરેપૂરો સાથ સહકાર આપવાની જાહેરાત કરવામાં આવી. શેનાઈનગર યુવા સંગઠન તેમજ શેનાઈનગર ગ્રામજનો તરફથી આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા, ભવિષ્યમાં શિક્ષણમાં દરેક જરૂરતમંદ બાળકને મદદરૂપ થવા ટ્રસ્ટ તૈયાર રહેશે તેવી જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન PM મહેશ્વરીએ કર્યું, એવું સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. હું હંસાબેન ચાવડા, સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની પ્રમુખ. આજે અમે શેનાઈનગર કુકમા ગામ શેનાઈનગરની અંદર માતા સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમ રાખેલ હતો, જેમાં જે દીકરીઓ દીકરાઓ બાળકોના જે 70% ઉપર આવ્યા હતા એનું સન્માન કરવામાં આવ્યું હતું અને બુક્સ વિતરણ કરવામાં પણ આવ્યું હતું, કે જે દાતાઓના સાથ સહયોગથી બુક્સ વિતરણનું અને સન્માન કાર્યક્રમ રાખેલ હતો, જેથી કરીને બાળકોને ઉત્સાહ વધે અને જે બાળકોને 70% ઉપર આવેલા હતા એનું પણ અમે મોમેન્ટો આપી એનું સન્માન અમે કરવામાં આવ્યું હતું, કે જેથી કરીને આવતા વર્ષે એનાથી પણ વધારે મહેનત કરે બાળકો, એને ઉત્સાહ વધે. આજે આ બાળકનું સન્માન, આ વર્ષે આ બાળકોનું સન્માન કર્યું છે, અમે પણ મહેનત કરીએ, આવતા વર્ષે અમારું પણ સન્માન કરવામાં આવે, જેથી કરીને મેં તમામ